કેમ છો? એકબીજાને મળીએ તો આનંદ થાય છે ને. સંવાદમાં હંમેશા આનંદ જ હોય. તકલીફ ત્યાં છે કે જ્યાં વિવાદ છે, કારણ કે વિવાદ હોય ત્યાં કંકાસ હોય. સંવાદ કરવાનો. બુધવારે ગુરુ પૂર્ણિમા છે. પૂનમ એટલે જ પૂર્ણ. પૂનમ એટલે જ પૂર્ણ. ગુરુ મળવા એ જ સૌથી સૌભાગ્ય છે. આપણું સૌભાગ્ય છે કે આપણને ગુરુ મળે છે. અને ગુરુદેવ તો કહેતા કે ગુરુ શિષ્યને શોધે, શિષ્ય ગુરુને નથી શોધી શકતા. તો તમારું સૌભાગ્ય છે કે તમને ગુરુ મળે છે. અને એ ગુરુનું આ ગુરુ પૂર્ણિમાએ આપણે પૂજન કરવાનું છે. પૂર્ણિમા એટલે પૂર્ણ. જે આપણને પૂર્ણ કરે છે, જે આપણને પૂર્ણ કરે છે, એ ગુરુનું ગુરુ પૂર્ણિમાએ આપણે એટલે જ પૂજન કરીએ છીએ કે આપણને પૂર્ણ કરે, પૂર્ણ, કમ્પ્લીટ. ઘણાને એના માટે કેટલાય જન્મ લેવા પડે છે. બહુ ભાગ્યશાળી હોય છે કે ગુરુના એક જ વર્ષના સંસર્ગમાં આવીને એ પૂર્ણ થઈ જાય છે. એ જીવોને સલામ. એ આત્માઓને, પુણ્યશાળી આત્માઓને પ્રણામ કે ગુરુનો એક સબક પકડી લે છે અને પૂર્ણ થઈ જાય છે. મારા ઈષ્ટદેવ, મારા ગુરુદેવ વિશ્વનાથ અવધૂતનો એક જ શબ્દ મેં પકડી લીધો છે. મારી વાત કરું, રોજ સવારે પૂજા કરું, પ્રાર્થના કરું. એમણે જે કંઈ પણ આપ્યું છે જ્યારે પ્રાર્થનાની પુસ્તક ફેરવું તો પહેલા જ પાના પર એમનો એક જ સબબ યાદ આવી જાય. એક જ સબબ. કેટલા જ્ઞાની એક જ વાક્યમાં એક જ સબબ કહી દીધો. શું? મન બુદ્ધિને નિર્વિવાદી બનાવી પરમ અદ્વૈત દ્વારા. હે, કેટલું મસ્ત. જ્યારે એમને પ્રસ્તાવના લખવાની કહ્યું હશે આ પુસ્તક છાપતી વખતે, બધો સાર આપી દીધો એક વાક્યમાં. એટલે આપણે કહીએ છીએ પેલું મંત્ર છે ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ. પછી આમ બીજો એક મંત્ર છે કે ગુરુના શબ્દનું શું મહત્વ છે તે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, ગુરુપદમ. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષમ મૂલમ ગુરુ કૃપા. ગુરુનું વાક્ય મંત્ર સમાન છે. એમનું આ એક જ વાક્ય પકડી લીધું છે, વાદ વિવાદથી દૂર રહેવું, પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થવું. ગુરુને કેટલા નજીક છો તમે, કેટલા દૂર છો એ મહત્વ નથી. એ ચૈતન્ય સ્વરૂપે, એ પરમ તત્વ પરબ્રહ્મ તમે જ્યાં હો છો ત્યાં હાજર હોય છે. બસ એનો એક સબબ પકડી લો. મેં આ સબક જ પકડી લીધો છે. વાદ વિવાદથી દૂર રહી પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થાવ. અને આ મંત્રમાં કહ્યું છે ને, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષમ મૂલમ ગુરુ. કેટલું આ મંત્રમાં બધું જ કહી દીધું છે. શું? મંત્ર મૂલમ ગુરુ વાક્ય. અને ગુરુનું કૃપા થઈ જાય એ મોક્ષ મળવા સમાન છે. ગુરુ શું આપે છે, શું નહીં, એને તમને શું આપ્યું છે, એક તમારું આખું જીવન કાર પતી જાય ને પછી તમને ખ્યાલ આવે છે. એ આપતી વખતે કંઈ કહેતા નથી. આપણે તો કોઈને 2 રૂપિયા પણ આપે ને આખા ગામને કહીએ છીએ. કોઈને કંઈ સારું કર્યું તો આખા ગામને કહીએ છીએ. ગુરુએ તમારું શું સારું કર્યું એ કદી કહ્યું નથી. મારા ગુરુ વિશ્વનાથ અવધૂતે અસંખ્ય લોકોનું કલ્યાણ કર્યું હશે,
ઘણા તો ખબર પણ નહીં હશે કે એનું બાપજીએ શું કલ્યાણ કર્યું. એને કહેવાય ગુરુ, એને કહેવાય પરમાત્મા. ને એ ગુરુનું વાક્ય એ જ મંત્ર છે. અમને આ કંઠી આપી છે, ગુરુ મંત્ર પણ આપ્યો છે, પણ એ આ અમને જે ગુપ્ત ગુરુ મંત્ર આપ્યો છે એનાથી પણ વિશેષ જો કોઈ મંત્ર છે તો ગુરુનું વાક્ય છે. અને આ સાર્વજનિક વાક્ય છે. કેવું છે? સાર્વજનિક વાક્ય છે. વાદ વિવાદથી દૂર રહી પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થાવ. હું કહું છું, જેને આ વાક્ય ન પચાવ્યું, હું મારા ગુરુદેવની વાત કરું છું, મારા ફેમિલીની વાત કરું, મારા મિત્રોની વાત કરું, મારા સખાઓની વાત કરું, કે જેને આ વાક્યને પચાવ્યું તે આગળ ગુરુનો મહિમા સમજી શકતો નથી. આ જ ગુરુ મંત્ર છે. વાદ વિવાદ ને ધ્વનથી ઉપર ઉઠીને જ ભક્તિ શક્ય છે. તમે વાદ વિવાદના જ વંતોરમાં ફસાઈ ગયા તો ભક્તિને ક્યારે પામવાના, ક્યારે અહેસાસ કરવાના? ગુરુ તમને વાદ વિવાદથી પર ઉઠાવીને પરમ અદ્વૈત દ્વારા તમને પરમ પદની પ્રાપ્તિ કરાવે છે, તમને પૂર્ણ કરે છે. એટલે આપણે ગુરુ પૂર્ણિમાએ એની પૂજા કરીએ છીએ કે હે ગુરુ, તું મને પૂર્ણ કર. મારામાં અસંખ્ય ખામીઓ છે, મારામાં અસંખ્ય દુર્ગુણો છે, એ બધું તું ત્રિકાળ હોવા છતાં તે મારો સ્વીકાર કર્યો છે. હે ગુરુદેવ, તારો એનો કૃપા, તારી કૃપાને હું શબ્દોમાં નહીં વહી શકું. સરસ્વતી મારી જુબાન પર આવી જાય ને તો પણ ભાઈ એનું વર્ણન નહીં થઈ શકે એવી ગુરુની કૃપા હોય છે. ને એ ગુરુના એક શબ્દ, બસ એ જ મંત્ર. ગુરુએ જે અમને મંત્ર આપ્યો છે, દીક્ષિત કર્યા છે, એ મંત્રનું શું રહસ્ય છે, એની શું શક્તિ છે, એ તો ગુરુ જ જાણે. આપણે તો નિષ્ઠાથી રોજ માળા કરીએ છીએ, રોજ હવન કરીએ છીએ, રોજ પૂજા કરીએ છીએ, રોજ દર્શને જઈએ છીએ, ગાયના દર્શન કરીએ છીએ. એ આપણું નિત્ય કર્મ છે. પણ આપણો ખરો ગુરુ મંત્ર ગુરુનું વાક્ય છે, એનો સબબ છે. દરેક સાધકે એના અલગ શબ્દો હોય છે. એ શબ્દને જો તમે પકડી લો, તમારું કલ્યાણ થઈ જાય. એટલે ગુરુ છે. વ્હાઈટ ધોતિયું ને કેસરી એ બધું પહેરવાથી કોઈ ધૂરું નહીં થઈ જતું. તમારી અપૂર્ણતાથી પૂર્ણતામાં ફેરવાઈ જવામાં તમને ક્યાં અટકો છો, એ જ તમને ત્યાં સબબ આપે છે. દરેક વ્યક્તિની ખામી એને ખબર હોય છે, અને તે જ એને કહે છે કે તું આ નહીં કરતો. બસ એ તમે પકડી લો, એ જ ગુરુ મંત્ર, તમારું કલ્યાણ. એ આપણને અપૂર્ણમાંથી પૂર્ણ કરે છે. એટલે આપણે ગુરુ પૂર્ણિમાએ એનું પૂજન કરીએ છીએ કે હે ગુરુ, તું મારી હજારો અપૂર્ણતા, હજારો ખામીઓ, હજારો મારી અંદર જે બધા દોષ છે એ બધું જાણતા હોવા છતાં એમનાથી કોઈ અજ્ઞાત નથી, એ ત્રિકાળ જ્ઞાની છે. એની સામે તમે હોવ ત્યારે અને એની સામે નહીં હોવ ત્યારે પણ એને તમારા વિશે બધું જ ખબર છે. તમારો આગલો જન્મ પણ ખબર છે, તમારો ભૂતકાળ પણ ખબર છે, તમારો વર્તમાન પણ ખબર છે, અને તમારું ભવિષ્ય પણ ખબર છે. એટલે એ પૂર્ણ છે, એટલે ગુરુ છે, એટલે પરમ તત્વ છે. એ ગુરુનું પૂજન આપણે પૂર્ણતાને પામવા માટે કરીએ. એ દરેક સાધકને એના જેવો બનાવવા માંગે, એ દરેક શિષ્યને એના જેવો બનાવવા માંગે. એટલે સાંઈ બાબાએ એક શિષ્યને કહેલું, તું આમ ચિત્રા શું ચોરે છે, મારી પાસે આવ સીધો. ઘણા હોય તો આ બીજા ભક્તોને પૂછે, બીજા સાધકોને પૂછે, ગુરુ એમ કે તું સીધો મારી પાસે આવ, હું તને બધું જ આપવા તૈયાર છું, તારી બધી વાતોનું સમાધાન કરવા થયો. અમારા ગુરુદેવ તો કહેતા પ્રશ્ન જ નથી અહીંયા. કેમ? અનુભવ સે જ્ઞાન પ્રિયાએ. તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય, જે પણ શંકા હોય, એનું ક્યાં ને ક્યાં ક્યારેક એ સમાધાન કરી જ દેતા હોય છે. એનો જવાબ તમને મળી જ જાય. એટલે ગુરુ છે.
અને એ ગુરુનું આપણે આ ગુરુ પૂર્ણિમાએ પૂજન કરવાનું હોય છે. પણ એ પૂજનનો અર્થ ત્યારે જ સરે ત્યારે એનો આપણે સબબને કંઠસ્થ કરી, એને હૃદયમાં રાખીએ, એને મનમાં રાખીએ, એને ચિત્તમાં રાખીએ. અમારા ગુરુના એક જ સબબ, વાદ વિવાદથી દૂર રહેવું. વાદ વિવાદથી દૂર રહી પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થાવ. આટલા ગ્રેટ આશીર્વાદ એક સમર્થ ગુરુ જ આપી શકે. આપણે પચાવી નહીં શકીએ એ સબબને. એ આપણું અહોભાગ્ય છે, એ આપણું દુર્ભાગ્ય છે. એ ગુરુને કોટી કોટી પ્રણામ. હયાત હોય ને ત્યારે કોઈને એની કદર નથી હોતી. એના તેજ અને એનાથી લોકો દૂર રહેતા હોય છે. તમારી પાસે અસત્ય હોય છે ત્યારે તમે સત્યથી દૂર રહો છો. તમે આવી વિભૂતિઓનો સામનો કરવાથી ડરો છો. કેમ? કેમ કે એ પ્રકાશ છે ને તમારી પાસે અંધકાર છે. અંધકાર હંમેશા પ્રકાશથી દૂર રહે છે. ગુરુનો સમતાથી સામનો કરો. તમારી અંદર સત્ય હોય તો ગુરુના સબબને પચન કરો, તમને બધું જ મળી જશે. મને કોઈએ વિશ્વનાથ અવધૂતની આજે સત્સંગ કરતા નહીં જોયો હશે. એમને કહ્યું હતું, દીકરા તું જ્યાં છે ત્યાં હું હાજર હજુર છું, બસ. અને મેં એ શબ્દને પકડી રાખ્યો અને જ્યાં હતો ત્યાં હું મેં એમને અહેસાસ કરતો રહ્યો. એ અહેસાસ કરવાની મને ટેવે જે એમને પાડી, એમાંથી મારી ચેતના જાગૃત થઈ. એમનો અહેસાસ મારા અંતઃકરણમાં પ્રજ્વલિત થયો કે આજે હું હજુ પણ એમને મારા હૃદયમાં મહેસૂસ કરી શકું છું. એને મને પહેલેથી જ ટેવ પાડી કે આ સ્થૂળ શરીરનો તું મોહ નહીં રાખ, એને લપટાયેલો નહીં રહે, તું મારથી દૂર ભલે રહે, હું ત્યાં જ છું. તું અહેસાસ કરવાની ટેવ પાડ. ને એમનો આ અહેસાસ કરવાની ટેવ આજે નથી તો પણ હું એમને માણી શકું છું, અંદર ફીલ કરી શકું છું. મને બહુ કરવું લાગતું હતું. હું આરતીમાં જતો, મને ના પડતા. આરતી એટલે આર્તના, તારે શું જરૂર છે? હું ભજનમાં જતો તો મને ના પડતા, તારે શું જરૂર? ત્યારે મને એમ થયું મને કેમ ના પડે. પણ હું જ્યારે ખુદ મારા ભજનો, મારા અંતઃકરણમાંથી ભજનો નીકળવા માંડ્યા અને ગુરુ મહારાજ માટે હું ગાતો થયો, જ્યારે મને અહેસાસ થયો કે જ્યારે હું ટોરામાં રહીને ભજન કરતે તો એ જ ગાતે જે ટોરું ગાતે, ને એકલો રહ્યો એ ટોરામાં નહીં રહ્યો, તો મારા અંતઃકરણમાંથી શબ્દો વહા અને એ ભજનોમાં અને પ્રાર્થનામાં એ થયા, તબદીલ થયા. ગુરુ કડવી દવા પાય ને તે પણ આપણા કલ્યાણ માટે હોય છે. મને બધી જ વસ્તુ ના પડતા, તારે કઈ જરૂર જ નથી. પણ મને એ ધીરે ધીરે સમજાય. મારા અવધૂત આશ્રમમાં પણ કોઈ મને જોયો નહીં હશે બાપજીની સાથે ઇન્વોલ્વ થતા, અને મને જરૂર પણ નહીં હતી, કારણ કે એમને કહી દીધું હતું કે દીકરા તું જ્યાં છે ત્યાં હું છું. એમના આ શબ્દને મેં અહેસાસમાં કન્વર્ટ કર્યો અને ધીરે ધીરે એ ચેતના અહીંયા જાગૃત થઈ. એમને દેહ છોડ્યો ત્યારે પણ મને એમ એ જ થતું હતું કે આ સ્થૂળ દેહ છોડ્યો છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા. એ પરમ તત્વ છે. એ તો સ્થૂળ દેહ ધારણ કરે અને છોડે. અહીંયા જીવંત રાખો એના, અને અહીંયા જીવંત રાખવા માટે એમનો સબબ પકડી રાખો, એનો શબ્દ પકડી રાખો, એને જ ગુરુ મંત્ર બનાવો. તમે મહાદેવના તમને દર્શન થાય, સાક્ષાત કે નારાયણના દર્શન થાય, તમે એનો જો સબબને નહીં પકડી રાખો, કોઈ મતલબ નથી. દર્શનની અભિલાષા ત્યારે જ રાખો કે જ્યારે તમે એનો સબબને પકડી રાખો. એવું સામર્થ્ય હોય, એના શબ્દોને પકડી રાખો, ત્યારે તમારી અંદરની ચેતના જાગૃત થાય છે. ને મેં આ સબબને પકડી રાખ્યો છે. હું રોજ આ લાઈન વાંચું છું, રોજ પૂજા કરું ત્યારે આ પ્રથમ આ લાઈન વાંચું છું. મારા મન બુદ્ધિને નિર્વિવાદી બનાવી
પરમ અદ્વૈતને પ્રાપ્ત થાઉં છું. બહુ ગહન છે. જેટલી વાર તમે આ લાઈન વાંચો ને એટલી વાર અંદરથી એટલો વિશાળ અર્થ નીકળે છે. આપણે એના સ્થૂળ શરીરને શોધીએ છીએ, એને એના શબ્દોમાં બધું જ આપી દીધું છે. જેટલી વાર વાંચો એટલી વાર નવો અર્થો મળે છે, તમને નવી અવસ્થા મળે છે, તમને નવી ભક્તિની દિશા મળે છે, તમને નવો સંજય મળે છે. તમારું નામ જે હોય તે તમને તમારી નવી ઓળખાણ મળે છે. આને ઓળખવો બહુ જરૂરી છે. વાલ્મીકી લૂંટારાને નારદ મુનિએ ખાલી રામ શબ્દ આપ્યો, એને શબ્દ પકડી લીધો. રામને બદલે એમને મરા કર્યું, પણ શબ્દ પકડી રાખ્યો, ભાવ પકડી રાખ્યો, શ્રદ્ધા પકડી રાખી. વાલ્મીકી ઋષિ બની ગયા. આટલું મહત્વ છે ગુરુના શબ્દનું. ઘણા સાધકોને હોય છે આને શું ગુરુ મંત્ર આપ્યો છે, આને શું મંત્ર આપ્યો છે. અરે ગુરુનું સાર્વજનિક જે શબ્દ છે એને પકડી લેને ભાઈ. એને જિંદગીનો આધ્યાત્મિક જીવનનો બાપજીએ સારાંશ કહી દીધો છે કે મન બુદ્ધિને નિર્વિવાદી બનાવી પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થા. એમનું ભક્તિ, એમની તપસ્યાને એમને સારાંશ એક શબ્દમાં કહી દીધો. બાકી જેમને ગુરુ મંત્રની જરૂર છે ને, ગજાનન મહારાજના 108 નામ છે, એમાંથી એક પણ પડે ને ભાઈ તો પણ ચાલે. પણ આ શબ્દોને પકડો. હું જરા વિચિત્ર છું ઘણાના માટે. પણ આ વિચિત્ર જે એની મસ્તીમાં છે ને, અને વિશ્વનાથ અવધૂએ જે મને મસ્તી આપી છે ને, એને કારણે આ વિચિત્ર છે. એમ કહેવાય કે દુનિયાથી ઊંધા ચાલે તે અવધૂત, બરાબર ને? તો એ અવધૂતનો શિષ્ય પણ વિચિત્ર જ હોય ને ભાઈ. એને સમજવા માટે હૃદય જોઈએ. તમારી આ પ્રેક્ટિકલ લાઈફ નહીં ચાલે. હૃદય જોઈએ, હૃદય. અવધૂતને માણવા માટે, અવધૂતને સમજી તો કોઈ નહીં શકે, પણ અવધૂતને માણવા માટે, એની ભક્તિ કરવા માટે આ હૃદય જોઈએ. માઇન્ડ નહીં ચાલે. જેટલા પણ ગુરુના, અવધૂત મહારાજના અમારા જેટલા પણ બાય હાર્ટ એમની નજીક છે, એ હંમેશા આશ્રમ પાયા હોય તો એનું મગજ ઘેરે મૂકીને જ આવ્યા હશે. કારણ કે તમે કંઈ પણ વિચારો એના કરતાં કે બીજી જ વાત હોય. એટલે જ તો અવધૂત છે. પણ એ વિચિત્ર અવધૂત, એનો સાર, એની ભક્તિનો સાર, એની તપસ્યાનો સાર એક જ લીટીમાં આપી દીધો છે. તમારી મન બુદ્ધિને નિર્વિવાદી બનાવે. રોજ વાંચો. હું તો જ્યારે પણ ફ્રી હોઉં ને ત્યારે આની પર મારું ચિંતન થાય. એમ એ ચિંતન જ મને વાદ વિવાદથી દૂર જ રાખે છે. મારા હજારો લેખો છે, હજારો લેખો લખ્યા હશે. કોઈએ મારા લખાણની વિરુદ્ધ પણ કોમેન્ટ્સ આપી હશે. મેં કોઈ દિવસ એની સાથે વિવાદ નથી કર્યો. આ વિડીયો બનાવ્યા પછી પણ હું કોઈને પૂછતો નથી કે કેવો લાગ્યો. મારા વિચાર છે, હું મારી મસ્તીમાં જીવું છું. મારે દુનિયાનું શું કામ? મારે તો ખાલી ગુરુનું પેલા સબબનું જ કામ છે. બસ મારે વિવાદમાં નથી રહેવાનું. તમે સૌ તમારા ગુરુ, જેને પણ માનતા હો ગુરુનું, એને આ ગુરુ પૂર્ણિમાએ પૂજન કરવા જજો. અને તમારા જે પણ ગુરુ હોય, તમે હિન્દુ હો, મુસ્લિમ હો, ખ્રિસ્તી હો, બૌદ્ધિસ્ટ હો, જૈન હો, તમારા જે પણ ગુરુ હોય એનો જે એક સબબ છે એને પકડી રાખજો.
તમારું કલ્યાણ થઈ જશે. ગુરુ મંત્ર કરતા પણ ગુરુનું વાક્ય બહુ મહાન છે. એટલે જ એ સ્ત્રોતમાં લખ્યું છે શું કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષમ મૂલમ ગુરુ કૃપા. મળીએ ત્યારે સંજય બોરીવાલાના સૌ સખાઓ, મિત્રોને, ભાઈઓ, બહેનો, મારી માતા સમાન જે કંઈ પણ બહેનો છે તેમને મારા પ્રણામ. હું તો ગુરુ મહારાજની કૃપાથી જે શીખો છું, જે મેં અનુભવ્યું છે, જે મારા હૃદયમાં આવે છે તે બોલું છું. ગાંડું છે, ઘેલું છે, ખોટું છે, અસત્ય છે, એ બધું મારા ગુરુ જાણે અને એ પરમ તત્વ જાણે. અને હું ક્યાંક ખોટો પણ આવીશ તો ભાઈ મને માર્ગદર્શન આપશે અને હું માર્ગે જઈશ. બરાબર ને? મારો નિત્ય પ્રયત્ન તો છે એ માર્ગે જવાનો, પણ એક પ્રયત્ન મેં હંમેશા પકડી રહ્યો છે, વાદ વિવાદમાં પડવું નહીં. બસ ગુરુ અનુભવથી શીખવે જ છે, અને એને જરૂર હોય તે આકાશવાણી પણ કરે છે, કશે ને કશેથી તમને સંભળાય છે. આ બધો શ્રદ્ધાનો વિષય છે ભાઈ. બસ ગુરુના શબ્દને પકડી રાખો, એના સબબને પકડી રાખો. તમને ગુરુ મંત્ર આપ્યા હોય કે નહીં આપ્યા હોય, એના સબબને પકડી રાખો, એના વાક્યને પકડી રાખો. સાંઈ બાબાનો શબ્દ હતો શ્રદ્ધા અને સબૂરી. એમ અમારા ગુરુદેવ વિશ્વનાથનો શબ્દ છે આયરો આ. તમારા મન બુદ્ધિને વાદ વિવાદથી દૂર રાખી પરમ અધ્યય દ્વારા પરમ પદને પ્રાપ્ત કરો. દરેક ગુરુનો એક સ્વભાવ હોય, એને પકડી રાખો. સાંઈ બાબાનો શબ્દ હતો. અમારા ગજાનનમાં નિત્ય એક મંત્ર બોલતા, ગણ ગણ ગણાત બોતે. દરેકનો એક શબ્દ હોય છે. વિશ્વનાથ અવધૂતનો શબ્દ મેં આ તમને કીધો. સાંઈ બાબાનો શ્રદ્ધા અને સબૂરી. ગજાનંદ મહારાજનો ગણ ગણ ગણાત બોતે. બસ એ ગુરુનો એ શબ્દને પકડી રાખો, તમારું કલ્યાણ અવશ્ય થશે. મારા અનુભવને આધારે કહું છું. ગુરુદેવ દત્ત. પરસ્પર દેવોભાવથી સંજય બોરીવાલાના સૌને પ્રણામ. મળીએ.